स्वर्गीय पिता हो धन्यवाद, हो तेरी स्तुति आराधना। स्वर्गीय पिता हो धन्यवाद, हो तेरी स्तुति आराधना। करता समर्पण आत्मा और जीवन, तेरी आराधना मैं तन मन धन करता समर्पण आत्मा और जीवन, तेरी आराधना मैं तन मन धन। ગુજરાત ડાયોસિસ દ્વારા આપવામાં આવેલા વ્યવસ્થા મુજબ ઓગસ્ટ મહિનાને આપણે પ્રાર્થના પર્વ તરીકે ઉજવી રહ્યા છીએ. ઓગસ્ટ મહિનાના પ્રથમ પવિત્ર રવિ ભક્તિ સભામાં આપ સર્વનું સ્વાગત કરું છું. એ આશા અને વિશ્વાસ સાથે કે આ પર્વ આપણા જીવનોને પ્રાર્થનાનું મહત્ત્વ અને પ્રાર્થનાની અસર અને સાક્ષીના અનુભવમાં વધારે દ્રઢતાપૂર્વક આગળ લઈ જનાર બને અને આવી સંગતો દ્વારા પ્રભુ એના આત્માનો સંચાર આપણી મધ્યે વધારે ને વધારે કરતા જાય. આવો આ સભામાં આપણા પ્રભુને માન અને મહિમા આપતા આપણે જોડાઈશું. પ્રભુનું વચન કહે છે કે હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વ લોકો આવશે. હે ઈશ્વર, જેને તું પસંદ કરીને પાસે લાવે છે અને જે તારા આંગણામાં વસે છે તેઓને ધન્ય છે. અમે તારા ઘરની એટલે તારા મંદિરના પવિત્ર સ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું. જેઓ યહોવાને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે. તે તેના ભક્તોની ઈચ્છા તૃપ્ત કરશે. તે તેઓનો પુકાર પણ સાંભળશે અને તેઓને તારશે. આ પ્રભુનું વચન છે. આમેન. જીવીએ ભૂતળે ત્યાં જ
તમોથી ખરું સુખ લઈશું અને સર્વકાળે તમો પાસે રહીશું. અમો તો તમોથી ખરું સુખ લઈશું અને સર્વકાળે તમો પાસે રહીશું. તમો છો અમારા ખરા પાડનારા, તમોને મૂકીને તમો નાચનારા. તમો આવ્યા સૌ ખ્રિસ્ત નામે, તમો આવ્યા તો ઈસુને નામે. અમે સેવત્રાતા તળિયા ચૂકી અને દેવતાતા તળી વાત લીધી. અમો આવ્યા. આ પ્રત્યુત્તરિત વાચન પાઠ પ્રાર્થના સ્વરૂપે આપણે વારાફરતી વાંચીશું. પ્રત્યુત્તરિત વાચન પાઠ નંબર 43, સર્વશક્તિમાન રક્ષક. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે, એની તરફથી મને સહાય મળે છે. તે તારા પગને ડગવા દેશે નહીં, તારો રક્ષક ઊંઘી જનાર નથી. ઇસ્રાયેલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિદ્રાવશ થતો નથી. યહોવા તારો રક્ષક છે, યહોવા તારે જમણે હાથે તને છાયા કરશે. દહાડે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહીં. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હમણાંથી તે સર્વકાળ સુધી તારી સર્વ હિલચાલમાં યહોવા તારું રક્ષણ કરશે. જો યહોવા ઘર ન બાંધ તો તેના બાંધનારાઓનો શ્રમ મિથ્યા છે. જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે. તમારું વહેલું ઉઠવું તથા મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે તે પોતાના વહાલાઓ ઊંઘતા હોય તો પણ તેમને આપે છે. યહોવા પર ભરોસો રાખનારાઓ સિયોન પહાડ જેવા છે કે જે કદી ખસનાર નથી પણ સદાકાળ ટકી રહે છે. જેમ યરૂશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમાં સમયથી તે સર્વકાળ પોતાના લોકોની આસપાસ યહોવા છે. સનાતન દેવ તે રહેઠાણ છે અને તારી નીચે અનંત ભુજો છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માને માન અને મહિમા હોજો. આમીન. આપણે બેસીએ. આવો ફરી એકવાર આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવતા આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું. અને મહિલા સંગતના પ્રમુખ ક્રિસ્ટીનાબેનને વિનંતી કરીશ કે તેઓ આપણને આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, પ્રભુજી અમે તમારો આભાર માને છે. ગત આખું અઠવાડિયું તમે અમને સંભાળ્યા, બચાવ્યા, સાચવ્યા અને અમારા જીવનમાં આજનો દિવસ તમે અમારે આપ્યો તેના માટે અમે આભાર માનીએ છીએ. હા પ્રભુજી, ઘણા લોકો એવા હશે કે આજનો દિવસ જોવા નહીં પામ્યા હોય, પરંતુ તમે અમને તમારી નરી દયાની કૃપાને લીધે આજનો દિવસ બતાવ્યો, તેના માટે ખરેખર અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તથા સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુજી, અમે તમારું ભજન કરવા માટે તમે અમને અહીંયા સુંદર પ્રભુ મંદિર આપ્યું છે, તેના માટે અમે આભાર માનીએ છીએ. પૂરી મોગણાસથી અમે અહીંયા તમારી સ્તુતિના ગીતો ગાઈ શકીએ છીએ, વચનના ખુલાસા સમજી શકીએ છીએ, તેના માટે અમે આભાર માનીએ છીએ. હા પ્રભુજી, અહીંયા બેસવા માટે સારી વ્યવસ્થા આપી છે, પંખા ને બધું, લાઇટ ને બધું તમે એમનું પૂરું પાડ્યું છે, તેના માટે આભાર માનીએ છીએ. સુંદર વચનો તમે આપ્યા છે અમારી માતૃભાષામાં, તેના માટે પણ આભાર માનીએ છીએ. જે પાળક સાહેબ દ્વારા અમે સમજી શકીએ છીએ તે અમને ઘણી વખત અમે એમાંથી અમને દિલાસો મળે છે, સાંત્વન મળે છે, શાંતિ મળે છે, તેના માટે આભાર માનીએ છીએ. સ્તુતિના ગીતો ગાવા માટે ભજન સંગ્રહ આપ્યું છે, તેના માટે પણ આભાર માનીએ છીએ. અમે સારી રીતે સ્તુતિ કરી શકીએ છીએ, તમને માન અને મહિમા આપી શકીએ છીએ, તેના માટે આભાર માનીએ છીએ. હા પ્રભુજી, અમારા મંડળીમાં જે પાળક સાહેબ આપ્યા છે તેના માટે આભાર માનીએ છીએ. તેઓ અમને માર્ગદર્શન આપે છે,
તેઓ અમને વચનના ખુલાસા આપે છે, સમજાવટ કરે છે, તેના માટે આભાર માને છે. તેમને અહીંયા તેમની સેવાને તમે પુષ્કળ આશીર્વાદ આપજો પ્રભુજી. એમના કુટુંબને પણ તમે તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. હા પ્રભુજી, ખાસ માંગીએ છીએ અમારી મંડળીમાં જે બધી અલગ અલગ વિંગ્સ આપી છે તેના માટે આભાર માનીએ છીએ. પાળક ક્ષેત્ર સમિતિ માટે આભાર માનીએ છીએ. આ પ્રભુજી, સન્ડે સ્કૂલના માટે આભાર માનીએ છીએ. આ પ્રભુજી, ક્વાયરના માટે અમે આભાર માનીએ છીએ. મહિલા સંગતના માટે આભાર માનીએ છીએ. સિનિયર સિટીઝનના માટે અમે આભાર માનીએ છીએ. પોલ ટીમના માટે આભાર માનીએ છીએ. પિત્તર ટીમના માટે આભાર માનીએ છીએ. અને યુથ આપ્યું છે તેના માટે મને આભાર માનીએ છીએ. આ પ્રભુજી, આ અલગ અલગ વિંગ્સ દ્વારા જે કંઈ તેઓ આયોજન કરે છે, જે કંઈ કાર્યક્રમ કરે છે, તેના દ્વારા તમને માન મહિમા અને ગૌરવ અમે આપી શકીએ તેવું તમે થવા દેજો પ્રભુજી. તેઓ તમારી સેવાને માટે હંમેશા જોડાયેલા રહે છે, પોતાના સમયનો ભોગ આપે છે, તેના માટે આભાર માનીએ છીએ. હા પ્રભુજી, આભાર માનવાના ઘણા બધા કારણો છે. જો અમે આભાર માનવા બેસીએ તો સમય વીતતો જાય અથવા કલાકોના કલાકો થતા જાય, પરંતુ છતાં અમે તમારી વિરુદ્ધ અમે પાપ કરીએ છીએ. હા પ્રભુજી, ન જોવાનું જોઈએ છે, ન બોલવાનું બોલીએ છીએ, ન કરવાના કામ કરીએ છીએ. ત્યારે પ્રભુજી, અમે તમારી આગળ અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. તમે અમને શુદ્ધ અને પવિત્ર કરો પ્રભુજી. હા પ્રભુજી, અમને વિશ્વાસ છે કે તમે અમારા પાપ માફ કર્યા છે અને અમે ફરીથી એ પાપમાં ના પડીએ તેવું તમે થવા દેજો પ્રભુજી. આ અમારી આભાર સુધીની અને પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુજી તમે માન્ય કરજો બાપ. આમેન. સંગ્રહમાંથી ગીત નંબર 310 આપણે બેસીને આ ગીતમાં જોડાઈ. વચન વંચાય પહેલાં આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ. એક નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાયર લીડ કરશે. આવો આપણે પ્રભુના વચન વાંચીએ અને સાંભળીએ. થેસલોનિકીઓનો પત્ર, પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, મારા પાના નંબર 204 પ્રમાણે તેની 1 થી અંત સુધી એટલે 1 થી 12 કલમ સુધી આપણે વાંચીએ.
દેવ આપણા બાપ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસલોનિકામાંની મંડળી જોગ લખિતંગ પાઉલ સિલ્વાન્સનું તથા તિમોથી દેવ બાપ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાવ. ભાઈઓ, અમારે તમારા વિશે સદા દેવની આભાસ્તુતિ કરવી જોઈએ અને તે યોગ્ય છે, કેમ કે તમારો વિશ્વાસ ઘણો વધતો જાય છે અને તમે સર્વ એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો. માટે તમારા પર જે સર્વ સતાવણી થાય છે તથા જે વિપત્તિ તમે વેઠો છો તેઓમાં તમે જે સહનશીલતા તથા વિશ્વાસ રાખો છો તેને લીધે અમે પોતે દેવની મંડળીઓમાં તમારા વખાણ કરીએ છીએ. એ તો દેવની ન્યાય ઇન્સાફનું પ્રમાણ છે, જેથી દેવના જે રાજ્ય સારું તમે દુઃખો વેઠો છો તે રાજ્યમાં દાખલ થવાને યોગ્ય તમે ગણાવો, કેમ કે એ ગેરવાજબી ન કહેવાય કે જેઓ તમને દુઃખ દે છે તેઓને દેવ દુઃખોનો બદલો આપે. અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જ્વાળામાં પ્રગટ થશે ત્યારે તે તમો દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે. તે વેળા જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી તેઓને તે સજા કરશે. તેઓ પ્રભુની હજૂરમાંથી તથા તેના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો નાશ ભોગવશે. જ્યારે પોતાના સંતોમાં મહિમા મેળવવાને અને જેઓએ વિશ્વાસ કર્યો તેઓમાં આશ્ચર્ય ઉત્પન્ન કરવાને આવશે તે દહાડે એમ થશે કે કેમ કે તમે અમારી સાક્ષી પર વિશ્વાસ રાખ્યો. એથી અમે સદા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ કે આપણે આપણો દેવ જે તેડું તમને મળ્યું છે તેને લાયક તમને ગણે ને પોતાના સામર્થ્યથી પરોપકાર કરવાની તમારી દરેક ઈચ્છાને તથા તમારા વિશ્વાસના કામોને સંપૂર્ણ કરે, જેથી આપણા દેવ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી આપણા પ્રભુ ઈસુના નામ તમારામાં મહિમાવાન થાય અને તમે તેનામાં મહિમાવાન થાવ. આ પ્રભુનું વચન છે. તેના વાંચેલા વચન પર પ્રભુ આશીર્વાદ આપો. આમીન. સર્વ આપું છું તે જો તમે પાડો તો તમે મારા મિત્ર છો. હવેથી હું તમને દાસ કહેતો નથી, કેમ કે પોતાને શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી, પણ તમને મિત્ર કહ્યા છે. જે વાતો મેં મારા બાપ પાસે સાંભળી તે બધી તમને જણાવી છે. તો આવો પ્રભુની સ્તુતિ આરાધના કરતા ગુજરાતીમાં ભજન સંઘમાંથી 181 નંબરનું ગીત ગાઉં છું, મિત્ર નથી મામા કોઈ.
નથી મમતો અન્ય હજારો હોય તુજ સમો મિત્ર નથી મમતો અનેક વાર હું દુભાવું તુજને અનેક વાર હું દુભાવું તુજને પ્રેમ કરે તું તો તુજ સમો મિત્ર નથી મમતો અન્ય હજારો હોય તુજ સમો મિત્ર નથી મમતો તુજ વિના તો દિન દુખી તુજ વિના તો દિન દુખી કોણને પરવા હોય તુજ સમો મિત્ર નથી મમતો અન્ય હજારો હોય તુજ સમો મિત્ર નથી મમતો મરણ ક્ષણ પણ પૂરણ આનંદ મરણ ક્ષણ પણ પૂરણ આનંદ જો તુજ હો તો તુજ સમો મિત્ર નથી મમતો અન્ય હજારો હોય તુજ સમો મિત્ર નથી મમતો નથી મમતો તુજ સમો મિત્ર નથી મમતો અન્ય હજારો હોય તુજ સમો મિત્ર નથી મમતો હવે શ્રુતિ આરાધના ચાલુ રાખતા હિન્દી ગુજરાતી વિભાગમાં 205 નંબરનું ગીત ગાશું ઈસુ જેવો મિત્ર કોઈ નથી. ઈસુ જેવો મિત્ર કોણ છે જેને લઈએ શોકને પાપ કેવો મોટો હક છે આપણે કરીએ અરજ પ્રભુ આ કેટલી શાંતિ કોઈએ વાળી દઈએ અમથા ત્રાસ
માને છે, સ્તુતિ કરે છે પિતા. ઈશ્વર પિતા, તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત જે અમને મિત્ર થવા આપ્યો અને અમારા સારું તે જીવ પોતાનો આપ્યો, તે માટે આભાર માની સ્તુતિ કરી શકતા. અમારા સ્તુતિના અર્પણો તમારા ચરણમાં મૂકતા. આમીન. બેસીએ. આવો આપણે અત્યારે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ ને સૌરાષ્ટ્ર કચ્છ વિભાગના ઈસી મેમ્બર મહેશભાઈને વિનંતી કરીશ તેઓ આપણને મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરશે. અને કૃપાળુ પરમેશ્વર પિતા, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપતા પ્રભુજી આજનો દિવસ તમે અમને બતાવ્યો. વિશેષ કરીને ઓગસ્ટ મહિનામાં તમે પ્રભુજી અમને દોરી લાવ્યા અને આ પ્રથમ રવિ ભક્તિ સભામાં અમે પ્રભુજી સંગતનો ભાગ લઈ શકીએ છીએ. એના માટે તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુજી, ધન્યવાદ અને આભાર માનવાના ઘણા બધા કારણો પ્રભુજી તમે અમને આપ્યા છે અને અમે આભાર સ્તુતિની સભાની અંદર પ્રાર્થનાની અંદર પ્રભુજી દરેક બાબત માટે તમારો આભાર માનીએ છીએ. પણ તમે અમારા ઈશ્વર, તમે અમને પ્રભુજી પ્રેમ કરો છો. અમારા માટે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર તમે મોકલી આપ્યો અને કહ્યું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પ્રભુજી, તમે અમને અનંત જીવનના ભાગીદાર બનાવ્યા છે. ત્યારે પ્રભુજી અમે ફક્ત અમે જ મોક્ષ અને ઉદ્ધાર પામીએ એ જરૂરી નથી, પણ અમે બીજાઓને પણ તમારા પાયસન પાસે લાવીએ એ માટે તમે અમને અત્યાર સુધી જે સહાયતા મદદ આપી અને જે જવાબદારી સોંપી છે તમારા વચન પ્રમાણે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ અને કહ્યું છે કે જગતના અંત સુધી હું તમારી સાથે છું. પ્રભુજી, તમે અમારી સાથે છો, અમને દોરો છો, ચલાવો છો. અમારી દરેક ચિંતા પ્રભુજી તમે દૂર કરો છો, અમારી પ્રાર્થનાઓને તમે સાંભળો છો. ત્યારે પ્રભુજી અમે ફરીને મધ્યસ્થ કરીએ છીએ. તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારી સાથે છે. આ સ્થળને તમે પ્રભુજી આશીષિત કરજો. અત્યારે અમે ગીતો ગાઈએ, પ્રાર્થના કરીએ, તમારું વચન સાંભળીએ, સર્વ તમારો આશીષ આપો અને અમે અહીંથી કંઈક મેળવીને તમારા પાયસન પાસે આવી શકીએ એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, અત્યારે નમ્યા છે ત્યારે રાજકોટ મંડળીના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. બાળક ક્ષેત્ર સમિતિને માટે, બાળક સાહેબના પરિવારને માટે પ્રભુજી, એ સિવાય જુદી જુદી વિંગ્સ તમે અમને આપી છે. ક્વાયર છે, સન્ડે સ્કૂલ, યુથ, મહિલા સંગત, સિનિયર સિટીઝન, પીટર ટીમ, ઓલ ટીમ, આ સર્વને પ્રભુજી અમે તમારી પાસે લાવીએ છીએ. દરેકના સેવકોને પ્રભુજી તમારા આશીષથી ભરપૂર કરજો અને પ્રભુજી તેઓ પોતાની જવાબદારી અદા કરી શકે અને મંડળીના ભાઈ બહેનો પણ પ્રભુજી બાળકો સહિત એમાં જોડાય એને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારા વચનો તમે અમને અમારી માતૃભાષામાં આપ્યા છે. એ વચનો અમે વાંચી શકીએ, સમજી શકીએ અને વિશેષ કરીને તમારા સેવકો મારફતે પ્રભુજી તમે એમને ખુલાસા આપો એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને ખુલાસાને અમે અમારા જીવનમાં પ્રભુજી અપનાવીએ, એ પ્રમાણે જીવન જીવીએ અને તમને પ્રભુજી મહિમા આપીએ એવું તમે થવા દેશો. દરેક વિંગને પ્રભુજી જે સેવા આપી છે એ યુથ હોય, મહિલા સંગત હોય, ક્વાયર હોય, સિનિયર સિટીઝન હોય, ઓલ ટીમ હોય, બાળકો મધ્યની સેવા હોય, સર્વને તમે આશીષિત બનાવજો અને દરેક પ્રભુજી વ્યક્તિ તમારામાં દ્રઢ બની શકે એના માટે આ વિંગ્સની સેવાઓને તમે આશીષિત બનાવો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, અત્યારે નમ્યા છીએ ત્યારે અમારી મંડળીમાં જે લોકો બીમાર છે, જેના નામો અમારા ભડક સાહેબે વાંચ્યા, એવા દરેક વ્યક્તિઓને અમે તમારી પાસે વ્યક્તિગત લાવીએ છીએ. કોલર અંકલને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, જેવા દિવસો તેવું બળ તમે આપ્યું છે, 90+ પ્રભુજી ઉંમર આપી છે, ત્યારે પ્રભુજી આ દિવસોમાં શારીરિક અશક્તિ ઊભી થાય પણ તમે પ્રભુજી એમની સાથે રહેજો, એમના વિશ્વાસને દ્રઢ કરજો. અબીગાઈલબેન ગોહિલને માટે, હાબીબેન હાલોરીને માટે, હેમિલને માટે, થોમ્સનને માટે, વિજયાબેનને માટે, કમળાબેનને માટે અને જે લોકોના નામો પ્રભુજી અમે પારક સાહેબ મારફતે વાંચ્યા એ સર્વને તમે તમારા હાથનો સ્પર્શ આપો. એ સિવાય પણ પ્રભુજી રૂમ નંબર 1માં ઘણા બધા લોકો પ્રાર્થના માટે આવે છે, ત્યારે પ્રભુજી એ દરેકની પ્રાર્થનાને તમે સાંભળજો, ચંગાઈ મળે એને માટે અમે ખાસ તમારી પાસે કૃપા માંગીએ છીએ. કારણ કે તમે આ પૃથ્વી પર હતા ત્યારે ઘણા બધા લોકોને તમારા હાથના સ્પર્શ દ્વારા, શબ્દ દ્વારા, તમારા કપડાની કોરના સ્પર્શ દ્વારા તમે પ્રભુજી ચંગાઈ આપી છે. ચંગાઈ આપનારા ઈશ્વર અમે તમારી પાસે લાવીએ છીએ. અમારો વિશ્વાસ છે કે દરેકને તમે ચંગાઈ આપી છે. પ્રભુજી, આ દિવસોમાં જે સતામણી ચાલી રહી છે, વિશેષ કરીને છત્તીસગઢની અંદર 2 બહેનોને પ્રભુજી જે રીતે ગિરફ્તાર કરવામાં આવી અને વિશેષ કરીને એની ઉપર જે ખોટા આરોપ મૂકવામાં આવ્યા, એ બંને નનને પ્રભુજી જ્યારે બેલ મળ્યા છે ત્યારે આભાર માનીએ છીએ. હજુ પણ પ્રભુજી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જે દીકરી એ ખોટી ફરિયાદ કરવા માટે લોકોએ બળજબરી કરી હતી, એ દીકરી કમલેશ્વરનીને અમે તમારી પાસે લાવીએ છીએ. FIR કરવા માટે તેઓ જાય છે ત્યારે પ્રભુજી પોલીસ અને
જે કંઈ સ્ટાફ છે પ્રભુજી એનું માને અને પ્રભુજી એફઆઈઆર જે લોકોએ પરેશાન કર્યા છે એની વિરુદ્ધમાં નોંધાવવામાં આવે અને બંને નનની તરફેણમાં પ્રભુજી દીકરીએ જે વિશ્વાસ વ્યક્ત કરેલો છે એ વિશ્વાસને તમે સાર્થક બનાવો એવી પણ અમે ખાસ પ્રાર્થના કરી છે. એના દ્વારા નવા વિશ્વાસુ મિત્રો તમારામાં દ્રઢ બની શકે અને પ્રભુજી સતાવણીનો પ્રભુજી સામનો કરી શકે અને જે લોકોએ મદદ કરી છે એ લોકોના વિશ્વાસને તમે દ્રઢ કરો એવી પણ અમે ખાસ પ્રાર્થના કરી છે. એવી બનાવો ન બને અને પ્રભુજી ભારતનું જે બંધારણ છે, સંવિધાન છે, એ તમારા લોકોને પ્રભુજી ઉપયોગમાં લે અને એનો લાભ મળી શકે એના માટે અમે ખાસ તમારી પાસે કૃપા માંગીએ છીએ. કમલેશ્વરીને વિશેષ તમારી કૃપા આપો. બંને નનને અને પ્રભુજી એમની સાથેના જે મિત્રો છે એમને મદદમાં આવનાર દરેકને તમારા આશીષથી ભરપૂર કરજો અને એવી બનાવો બને ત્યારે પ્રભુજી અમે સર્વ પ્રાર્થના સાથે એમની સાથે જોડાય એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. રાજકોટમાં આપણો પ્રભુજી કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય એના માટે તમે તમારા પવિત્ર આત્માને પ્રભુજી અમારી સાથે રાખજો અને એવી પરિસ્થિતિમાં અમે શું કેવું અમે જાણી શકીએ, બોલી શકીએ એના માટે તમે અમારા અગ્રેસર બનજો એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી વિશેષ કરીને આ દિવસોની અંદર જે યુદ્ધ ફાટી નીકળ્યા છે પ્રભુ, યુક્રેન અને રશિયા, ઈરાન અને ઇઝરાયલ અને અન્ય દેશોમાં જે યુદ્ધનું વાતાવરણ છે એને તમે શાંત કરો. એના જે આગેવાનો છે, દેશના આગેવાનો છે, એને તમે પ્રભુજી શાંતિનો આત્મા આપો અને દરેક ઠેકાણે શાંતિ અને સલામતી, ભાઈચારો પ્રભુજી રહે એના માટે અમે ખાસ તમારી પાસે કૃપા માંગીએ છીએ. પ્રભુજી તમે આ પૃથ્વી પર શાંતિ સ્થાપવાના આવેલા છો. પ્રભુજી કદાચ અમે એકબીજાને ભાઈચારામાં પ્રભુજી માફ કરી શકતા નથી, પણ માફીનો આનંદ આશીષ દરેકને આપો અને પ્રભુજી એ પ્રમાણે થઈ શકે એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી આ દિવસોની અંદર ધરતીકંપ અને અન્ય બાબતોને લઈને જે પરેશાની છે, ઘણા બધા લોકો પ્રભુજી પૂરને હિસાબે, વધુ વરસાદને હિસાબે પ્રભુજી પરેશાન છે, ત્યાં તમે ઉતરી આવો અને પ્રભુજી એ વાતાવરણની અંદર તમારા લોકોનું તમે જતન રક્ષણ કરો. જે લોકો અફેક્ટેડ બન્યા છે એવા લોકોને યોગ્ય રાહત અને સારવાર અને સહાય મળી શકે, રહેવાને માટે અને પ્રભુજી ખાવા પીવાને માટે પ્રભુજી યોગ્ય વ્યવસ્થા થઈ શકે એના માટે અમે ખાસ તમારી પાસે કૃપા માંગીએ છીએ. પ્રભુજી અમે અત્યારે નમ્યા છીએ ત્યારે આ મહિનો એ પ્રાર્થનાનો મહિનો છે અને ડાયોસિસન અને ડાયોસિસની દરેક મંડળી પ્રાર્થના માટે પ્રભુજી જે કાંઈ આયોજન કરે તે પર તમારો આશીષ આપો. અમારા પાળક સાહેબે જાહેરાતમાં જે પ્રમાણે જણાવ્યું, યુથ માટે, વાયર માટે, સન્ડે સ્કૂલ માટે, મહિલા સંગત માટે, સિનિયર સિટીઝન માટે જે કંઈ પ્રભુજી આયોજન કરવામાં આવ્યા છે એ પ્રેયર વોકનું હોય, પ્રેયર ચેન્જનું હોય, પ્રેયર મિટિંગનું હોય, ઘરની પ્રભુજી પ્રાર્થના સંગત હોય કે સંદેશા દ્વારા પ્રભુજી પ્રાર્થનાનું પ્રભુજી શિક્ષણ આપવામાં આવે, એ સર્વ દ્વારા અમે પ્રભુજી પ્રાર્થના વિશે જાણી શકીએ અને પ્રાર્થના કે જે પરિસ્થિતિને બદલનાર બાબત છે પ્રભુજી એને અમે સમજી શકીએ, અમારા જીવનમાં ઉતારી શકીએ એના માટે અમે ખાસ તમારી પાસે કૃપા માંગીએ છીએ. ગુજરાત ડાયોસિસને પણ જે કંઈ આયોજન કર્યા છે એમાં આવતા આ મહિનાની 30મી તારીખે રાયખડ મુકામે પ્રભુજી જે પ્રાર્થના પર્વના રૂપે એક સભાનું આયોજન કર્યું છે, એ સભામાં પ્રભુજી તમારા લોકો આવી શકે અને આખા મહિના દરમિયાન જે કંઈ પ્રાર્થના વિશે અને પ્રાર્થનાની બાબતો વિશે કાર્યક્રમો કર્યા પ્રભુજી એનો અહેવાલ આપી શકે એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. માનનીય બિશપ સાહેબને માટે, કાર્યવાહક સમિતિના દરેક સભ્યો, અમારા સેક્રેટરી સાહેબ, ઉપપ્રમુખ સાહેબને માટે અને ખજાનચી સાહેબને માટે, દરેક ધર્મસેવકોને માટે, દરેક ડીકન્સ સાહેબોને માટે, સુવાર્તિક સાહેબોને માટે, મિશનરી સાહેબોને માટે અમે ખાસ તમારી પાસે કૃપા માંગીએ છીએ. 434 જેટલી મંડળીને માટે અમે ખાસ તમારી પાસે કૃપા માંગીએ છીએ. દરેક સ્થળે તમે હાજર રહેજો, શાંતિ અને પ્રભુજી ભાઈચારામાં દરેક વ્યક્તિ સંગતમાં આવી શકે અને ઈસુને મહત્ત્વ આપી શકે, મહિમા આપી શકે એવું તમે થવા દેજો. જે કાર્યો આવતા દિવસોમાં થનાર છે એના માટે અમે ખાસ તમારી પાસે કૃપા માંગીએ છીએ. આવતા ઓક્ટોબરની 2જી તારીખે યુથ ફેલોશિપની જે સંગત અમદાવાદ મુકામે ભરાનાર છે એના માટે અમે ખાસ તમારી પાસે કૃપા માંગીએ છીએ. 5મી નવેમ્બરે પ્રભુજી જે નાના ભૂલકાઓ માટેની એક સેમિનાર, ચિલ્ડ્રન સેમિનાર અમદાવાદમાં રાખેલો છે એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અને 9 જાન્યુઆરી 2026ને રોજ સિનિયર સિટીઝનની એક સંગત અમદાવાદ મુકામે ગુજરાત ડાયોસિસ મારફતે અને ગુજરાતના લોકો માટે રાખવામાં આવેલી છે. આ સર્વ સંગતોને આશીષિત બનાવજો એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી અમે સિનડને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. સિનડના દરેક અધિકારોને તમારી કૃપા આપો, અમારા દેશના આગેવાનોને તમારી કૃપા આપો, શાંતિ સલામતી જળવાઈ રહે એને માટે મળેલા આશીર્વાદો અને વિશેષ કરીને અધિકારોનો યોગ્ય ઉપયોગ કરી શકે એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી નમ્યા છીએ ત્યારે ગઈકાલે લુસડિયા મુકામે આઈટીસી વિશે અમે જે કંઈ
આભાર સુધીનું પર્વ ઉજવી શક્યા એના માટે આભાર માનીએ છીએ. પ્રભુજી, માનવંત બિશપ સાહેબ પોતાના બિશપ કાર્ડના 13 વર્ષ પૂર્ણ કરીને 14મા વર્ષમાં પ્રવેશ્યા છે, ત્યારે બિશપ સાહેબને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુજી, ગુજરાત ડાયોસેસનને જે યોગ્ય આગેવાની આપી રહ્યા છે એ આગેવાની સફળ અને સુરક્ષિત બને. હવે પછીના વર્ષોની અંદર તમે પ્રભુજીની તંદુરસ્તીને જાળવી રાખો. સિનડ લેવલે અને જુદી જુદી ડાયોસેશન લેવલે અને ગુજરાત ડાયોસેશનમાં એમની જે આત્મિક આગેવાની છે એ આશીષિત બને, એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આઈટીસી દુસરિયાને તમારા હાથમાં સોંપીએ છીએ. જે કંઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતો આવતા દિવસોમાં પૂર્ણ થઈ શકે એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, નમ્યા છીએ ત્યારે હવે પછીના દરેક સમયને તમારા હાથમાં સોંપીએ છીએ. આજે તમારા સેવક મારફતે પ્રાર્થના વિશેના જે વચનો તમે અમને કહેવા માંગો છો એ વચનો પ્રભુજી અમે સમજી શકીએ એના માટે તમારી કૃપા આપો. તમારા સેવકને પુષ્કળ કૃપા આપો અને તમે નહીં, અમે નહીં, પણ તમે બોલો એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. જે લોકો દુઃખી બન્યા છે એને દિલાસો અને હિંમત આપજો. આ અમારી મધ્યસ્થની પ્રાર્થના અમારા મધ્યસ્થ ઈસુ ખ્રિસ્તના નામથી સાંભળો, સ્વીકારો. આમેન. આવા સમય આપણે ક્વાર તરફથી એક ખાસ સ્પેશિયલ ગીત સાંભળીશું ને ત્યારબાદ પ્રભુના વચન તરફ જઈશું. ક્વાર આપણને સ્પેશિયલ ગીતમાં દોરશે.
પ્રભુની હજુરીમાં નમાવીએ. પિતા, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા, તમે ભલા છો અને તમે ભલાઈ કરો છો. એ પિતા, તમારી વિશ્વાસ યોગ્યતાને માટે અમે તમારો જ આભાર માનીએ છીએ. પિતા, અત્યારે જ્યારે અમે તમારી હજુરીમાં નમ્યા છે ત્યારે પિતા, અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. વચન પિતા એ તમારું છે અને બાઇબલ એવું કહે છે કે વચન એ બેધારી તલવાર સમાન છે, જે સાંધા અને મજ્જાને જુદા કરે છે. આજે અમારી પ્રાર્થના અને વિનંતી છે અહીં બેઠેલ પ્રત્યેક વ્યક્તિને માટે પિતા, જે વચન આજે તમારા સેવક પોકારે ત્યારે પિતા હરેકના હૃદયો સાથે તમે વાતને વ્યવહાર કરો. પિતા, જે બાબતો લઈને અહીંયા લોકો આવ્યા છે, મારી પ્રાર્થના અને વિનંતી છે પિતા, એ વચન એ લોકોને એ પરિસ્થિતિનો જવાબ છે, એ વચન એ આન્સર છે. ત્યારે મારી પ્રાર્થના અને વિનંતી છે કે પિતા, આજે લોકો એ જવાબ લઈને જાય. પિતા, મારી પ્રાર્થના અને વિનંતી છે પવિત્ર આત્મા દેવ, આજે તમે આ જગ્યા પર ચલાયમાન થાવ અને તમારા સેવકને પિતા તમારા બમણા અભિષેકથી ભરપૂર કરો. તમે એમના મુખના વચન તમે બનો અને ત્યારે જે પોકારે ત્યારે દરેકના હૃદયો સાથે એ વચન કાર્ય કરે. એ મારી પ્રાર્થના અને વિનંતી છે. તમે એવું કર્યું છે એવા વિશ્વાસ સાથે પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. ઘણા સલામ વખતે મારા નાથા શબ્દ વાપરે છે. બહુ ઉત્તમ એ શબ્દ છે, મારા નાથા. પ્રથમની મંડળીમાં જ્યારે લોકો મળતા હતા એકબીજાને ત્યારે આ શબ્દ વાપરતા હતા, મારા નાથા, જેનો અર્થ થાય છે કે પ્રભુ જલ્દી આવે છે અને સામેથી એવો આન્સર મળે છે કે હા, પ્રભુ જલ્દી આવે છે. પ્રભુનું આગમન ખરેખર વાલાઓ, જે સંજોગો પરિસ્થિતિ અત્યારે વર્તાઈ રહી છે, દેખાઈ રહી છે, સ્પષ્ટ છે, તે બતાવે છે કે પ્રભુનું આગમન બહુ નજીક છે. આ સદીનો સૌથી મોટો ભૂકંપ 8.8ના સ્કેલનો આવ્યો. ઘણા બધા દેશોને એની અસર થઈ અને પછી જે સુનામી આવી તેનાથી પણ ઘણા દેશો પ્રભાવિત થયા. જે સંજોગો આપણી આજુબાજુ છે વાલાઓ, એ ઇન્ડિકેટ કરે છે, ઇશારો કરી રહ્યા છે કે કંઈક નજીક છે અને બહુ જ નજીક છે. જે રીતે ખ્રિસ્તીઓની સતામણી થઈ રહી છે, પ્રાર્થનામાં આપણે પ્રભુની આગળ વિગત મૂકી તે પ્રમાણે 2 સિસ્ટરો છત્તીસગઢમાં ખોટા આરોપો અને એના કારણે છેલ્લા 9 દિવસથી તેઓ જેલમાં બંધ હતા. ગઈકાલે એમને બેલ મળી છે. હજુ કેસ ચાલશે. શું પરિણામ આવશે આપણે નથી જાણતા, પણ કેસ ચાલશે. કેટલીક જગ્યાએ તમે તમારા ડોક્યુમેન્ટ્સ લઈને જશો ને, અને એ ડોક્યુમેન્ટ્સમાં જો ખ્રિસ્તી શબ્દ દેખાશે ને તો તમારું થતું કામ અટકી જશે. ભાલાઓ, ખ્રિસ્તી શબ્દથી લોકોના મનમાં કંઈક જુદો ભાવ હવે આવી ગયો છે. પહેલાં આવો નહોતો. પહેલાં ખ્રિસ્તી શબ્દ સાંભળે એટલે એક આદરનો ભાવ લોકોના મનમાં આવતો હતો કે આ લોકો એટલે બહુ સારા, બહુ જ પ્રેમાળ, બીજાનું ભલું કરનાર. પણ હવે પરિસ્થિતિ જુદી છે અને એ પરિસ્થિતિ સમજાવે છે કે સતામણી હવે દેશોથી ચાલુ થઈને રાજ્ય સુધી, રાજ્યથી ચાલુ થઈને આપણા ઘર સુધી આવતા વાર નહીં થાય. વર્લ્ડની ઇકોનોમી, અરે વર્લ્ડની ક્યાં વાત કરો તમે, તમારા ઘરનું બજેટ જુઓ કેવું ખોરવાય છે. પગાર આવ્યો નથી અને 15 દિવસ 20 દિવસ થતાં સુધીમાં તો બધું ખલાસ થઈ જાય છે. મોંઘવારી એટલી મોંઘી થતી જાય છે, બજેટ ખોરવાતું જાય છે.
યુદ્ધો અટકવાના નામ નથી લેતા. દેશો દેશો વચ્ચે યુદ્ધ, કોમ કોમ અગેન્સ્ટમાં આવીને ઊભા છે. કુટુંબમાં પણ બાપ દીકરાને હવે નથી બનતું. પતિ પત્ની મને કમને જોડે રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભ્રષ્ટાચારે તો માજા મૂકી છે. ક્રાઇમ એની ચરમસીમાએ છે. આ બધી પરિસ્થિતિ વાલાઓ આપણને ઇન્ડિકેટ કરે છે, ઇશારો કરે છે. અને આ બધું બાઇબલમાં લખવામાં આવ્યું છે કે આવું થતાં જોશો. લુકની સુવાર્તા 21મા અધ્યાયની 31મી કલમમાં કે જ્યારે તમે પણ આ બધું સગળું થતાં જુઓ ત્યારે જાણજો કે સમય પાસે છે. આ બધું થતાં જુઓ ત્યારે જાણજો કે સમય પાસે છે. ખ્રિસ્તનું એની મંડળીને લેવા આવવું એટલે રેપ્ચરનો સમય પાસે છે. મંડળીનો ઉચકાઈ જવાનો સમય જાણે કે હવે નજીક આવી રહ્યો છે. અને જેમ જેમ એ સમય નજીક આવે છે તેમ તેમ મંડળીના કુટુંબની વ્યક્તિઓનો વિશ્વાસ ઘટતો જાય છે. મારે કેવું ન જોઈએ પણ એક એવી પણ વાત છે કે ખ્રિસ્તી કુટુંબોમાં 10માંથી 2 જ કુટુંબોમાં હવે એક સર્વે, આછો પાતળો સર્વે, 10માંથી 2 જ કુટુંબો એવા છે કે જેમાં બાઇબલ વાંચવાનું અને પ્રાર્થના કરવાનું ચાલુ છે. 8 કુટુંબો 10માંથી 8 કુટુંબો મેજોરિટી એ તરફ ગઈ છે કે હવે પોતાના જીવનમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે બાઇબલ હવે રવિવાર ટુ રવિવાર અથવા તો ઈસ્ટર, નાતાલ, ગુડ ફ્રાઈડે નથી વંચાતું. લોકોનો મંડળી પ્રત્યેનો પ્રેમ ઠંડો થઈ રહ્યો છે. ભક્તિ સભામાં તમે જુઓ, મોટા સિટીના ચર્ચિસ જે છે તે કદાચ ભરેલા લાગશે, છતાં પણ આપણી સીએનએ રાજકોટ મંડળીની જ વાત કરીએ તો જે કુટુંબો છે, જે સભ્ય સંખ્યા છે એના કરતાં 3જો ભાગ અહીં બેઠા છે. ક્યાં છે એ લોકો? વાલાઓ, આ બધું સૂચવે છે કે પ્રભુનું પોતાની મંડળીને લેવા આવવું બહુ નજીક છે. કેમ કે છેલ્લા દિવસોમાં પ્રભુ કહે છે કે લોકોનો પ્રેમ ઠંડો થઈ જશે. દેખાઈ રહ્યું છે. ચિંતાનો વિષય છે આ. દુઃખ તો છે પણ મોટી ચિંતા છે. અને આ બધું બતાવી રહ્યું છે કે પ્રભુનું આવવું નજીક છે. ત્યારે જો આવા સંજોગોમાં સૌથી વધારે કોઈક બાબતની જરૂર હોય તો તે પ્રાર્થના છે. કેમ કે જે કંઈ બની રહ્યું છે એમાં હું ઇન્ટરફિયર થઈને એ બદલી નહીં શકું. ભૂકંપને હું રોકી નહીં શકું. લખેલું છે કે થશે, આના કરતાં વધારે મોટા થશે. સુનામીને હું રોકી નહીં શકું. લખેલું છે કે એ આવશે. વર્લ્ડ ઇકોનોમી જે દિશામાં જઈ રહી છે, વન કરન્સી તરફ, એને હું નહીં રોકી શકું. કેમ કે બાઇબલ કહે છે કે થશે.
અને માટે જે થઈ રહ્યું છે એને રોકવાનો હું પ્રયત્ન નહીં કરું. પાઉલ પ્રેરિત બહુ ગજબનો માણસ, પ્રભુના આત્માથી ભરાયેલો વ્યક્તિ. જ્યારે તમે આ પરિસ્થિતિ, આ સંજોગોમાં આવો ત્યારે તમારી પ્રાર્થના કેવી હોવી જોઈએ એનું બહુ સરસ એક ગાઈડલાઇન્સ આપણને થેસાલોનિકીઓના બીજા પત્રમાં આપે છે. પ્રભુ સતાવણી બંધ થાય તેવી કૃપા થવા દેજો. પ્રભુ આ ભૂકંપ થયું છે, હવે ન થાય એવી કૃપા. ના ના ના, એ બધું થશે, આયોજનમાં છે, એ ગોઠવેલું છે, થશે. અને એ બધું થાય ત્યારે તમારે જાણવું કે તમારા ખ્રિસ્તનું તમને લેવા માટે આવવાનો સમય પાકી ચૂક્યો છે. અને જ્યારે ખ્રિસ્ત મને લેવા આવે છે, મંડળીને, સાર્વત્રિક મંડળીને લેવા આવે છે, ત્યારે મંડળીની પ્રાર્થના કેવી હોવી જોઈએ, એ પ્રાર્થનાના મુદ્દા કેવા હોવા જોઈએ, એ આપણે જાણવું બહુ જરૂરી છે. આપણે પ્રાર્થના પર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણી પ્રાર્થનાના મુદ્દા કેવા હોવા જોઈએ આજની તારીખે, આ સંજોગો, આ પરિસ્થિતિને અનુલક્ષીને. થેસાલોનિકના બીજા પત્રમાંથી કેટલીક બાબતો પાઉલ આપણને જણાવવા માગે છે. થેસાલોનિકીની મંડળી પાઉલની 3-4 મુસાફરી દરમિયાન સ્થાપવામાં આવી હતી. નવી મંડળી હતી અને શરૂઆત જ હતી ને રોમની સતાવણી એમના પર આવી પડી, સતાવણી સહન કરી રહી હતી. એ સમયમાં પાઉલે થેસાલોનિકીનો આ બીજો પત્ર લખ્યો. 2 કારણ હતા પત્ર લખવાના. એક કારણ એ પણ હતો કે પાઉલે જ્યારે પહેલો પત્ર લખ્યો, પછી પાઉલ પોતાની મુસાફરીમાં આગળ ગયો ત્યારે કોઈક બીજો ડમી પત્ર એ મંડળી પર આવ્યો. પાઉલે નહોતો લખ્યો અને મંડળી એ ડમી પત્રને વાંચ્યા પછી થોડીક અસમંજસમાં પડી ગઈ. ત્યારે પાઉલે આ બીજો પત્ર લખીને એમ કહ્યું કે એ પત્ર મારો નહોતો. તમે જુઓ બીજા અધ્યાયમાં, પ્રભુનો દહાડો જાણે હમણાં જ આવ્યો હોય એમ સમજીને તમે કોઈ આત્મા વચનથી કે જાણે અમારા તરફથી આવેલા પત્રથી સહેજે તમારા મનને ચલિત થવા ન દો અને ગભરાવો નહીં. કોઈક બીજો પત્ર આવ્યો અને એ પત્ર વિશે જો તમે જાણશો તો એ પત્રમાં એવું લખ્યું હતું કે પ્રભુ જાણે કે આવી ગયા છે ને અમુક મંડળીઓને લઈ ગયા છે ને વારાફરતી લઈ જશે વગેરે વગેરે. એટલે પાઉલ કહે છે કે એવો મેં કોઈક આગળ લખ્યો નથી અને કહેવા માટે પાઉલે આ બીજો પત્ર લખ્યો. બીજું કારણ પાઉલનો આ પત્ર લખવાનો કે મંડળી સતાવણીમાંથી પસાર થઈ રહી હતી. મંડળી સતાવણીના કારણે વિશ્વાસમાં નબળી ન થઈ જાય, હિંમત રાખે. ઈશ્વર એમના માટે ચોક્કસ આયોજન રાખીને મૂક્યા છે, એ તરફ એ લોકો નજર રાખે, ઉત્તેજન મેળવે અને ઈસુના આગમન માટે મંડળી તૈયાર થાય. એ હેતુ સાથે પાઉલે આ બીજો પત્ર થેસાલોનિકીની મંડળીને લખ્યો છે. હવે વાલો, ડાયોસિસે આ એક સારી વ્યવસ્થા કરી કે ઓગસ્ટ મહિનાને આખા ડાયોસિસમાં પ્રાર્થનાના પર્વ તરીકે ઉજવવામાં આવે. બહુ સારું, બહુ જરૂરી છે. આ જે સંજોગો છે એ સંજોગોને ધ્યાનમાં રાખીને પ્રાર્થના તરફ મંડળીઓ ફરે એ બહુ જ જરૂરી છે. મંડળી તરીકે આપણે પ્રાર્થના કરવી જોઈએ, પણ એની સાથે સાથે મંડળી માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. કેમ કે પ્રભુ એની મંડળીને લેવા આવનાર છે. મંડળી તરીકે આપણે સાથે મળીને પ્રાર્થનાનું આયોજન કરીએ છીએ, સારી વાત છે, પણ એની સાથે મંડળી માટે પ્રાર્થના કરીએ એ જરૂરી છે. અને માટે પ્રાર્થનાના મુદ્દા કેવા હોવા જોઈએ, પ્રાર્થનામાં વિષય શું હોવો જોઈએ એ આપણે જાણીએ એ બહુ જરૂરી છે. બહુ ઝડપથી તમારી આગળ 5 મુદ્દા, થેસાલોનિકીનો પત્ર તેનો બીજો પત્ર તેનો 1લો અધ્યાયમાં કેટલીક બાબતો
તમારી આગળ મૂકીશ. સૌથી પહેલી બાબત, તમારી પાસે બાઇબલ હોય તો ખુલ્લું રાખજો. 204 નંબરના પૃષ્ઠ પર થેસાલિનિકીનો બીજો પત્ર, 1લો અધ્યાય. પહેલી બાબત કે તમારી પ્રાર્થનાનો મુદ્દા શું હોવા જોઈએ. 3જી કલમ, ભાઈઓ, અમારે તમારા વિશે સદા દેવની આભાર સ્તુતિ કરવી જોઈએ અને તે યોગ્ય છે, કેમ કે તમારો વિશ્વાસ ઘણો વધતો જાય છે. વાલાઓ, આપણી મંડળી માટેની પ્રાર્થનાનો સૌથી પહેલો મુદ્દો આ હોવો જોઈએ કે પ્રભુ, અમારી મંડળીના વિશ્વાસને તું વૃદ્ધિ પમાડજે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે લુકની સુવાર્તા 18મા અધ્યાયની 8મી કલમમાં, એ 18મો અધ્યાય તમે વાંચજો, 18 થી 24 અધ્યાય, પ્રભુ ઈસુ ખ્રિસ્તે છેલ્લા દિવસોનું વર્ણન કર્યું અને ત્યારે 18મા અધ્યાયની 8મી કલમમાં એમ કહ્યું કે આ છેલ્લા દિવસોમાં જ્યારે માણસનો દીકરો એટલે ઈસુ પોતાની કન્યા મંડળીને લેવા આવશે, ત્યારે પૃથ્વી પર શું તેને વિશ્વાસ જડશે? અને માટે આપણી પ્રાર્થનાનો મુદ્દો એ હોવો જોઈએ કે પ્રભુ, તારી મંડળીનો વિશ્વાસ વધારજે, વિશ્વાસ ખૂટી ન જાય. આજે મંડળીમાં જો બધું જ છે, સારું મોટું પ્રભુ મંદિર, અને હવે તો એ પ્રભુ મંદિરમાં એસી, ગાદી, પ્રભુ મંદિરની ભવ્યતા તમે જુઓ, એનો શણગાર તમે જુઓ, બહુ ગજબનું હોય છે. અમુક ચર્ચિસમાં તમે જાઓ, બધું જ છે. વિશ્વાસ ક્યાં? વિશ્વાસ ખોવાયો છે. અને માટે શરૂઆતની મંડળી જે રીતે કામ કરતી હતી એ રીતે અત્યારની મંડળીમાં કામ નથી થઈ રહ્યું. જો તમે પ્રેરિતોના કૃત્યના 4થા અધ્યાયમાં આવો તો શરૂઆતની મંડળીની વાત આપણને મળે છે. પ્રેરિતોના કૃત્યનો 4થો અધ્યાય, શરૂઆતની મંડળી કેવી હતી? બહુ ગજબની મંડળી. 4થા અધ્યાયની 41મી કલમ તમે જુઓ. માફ કરજો, બીજો અધ્યાય, પ્રેરિતોના કૃત્ય બીજો અધ્યાય ને 41મી કલમ, બીજો અધ્યાય 41મી કલમ. ઓકે, ત્યાં 41મા કલમમાં વચનમાં લખ્યું છે કે ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા, તે જ દિવસે 3000 માણસો ઉમેરાયા, મંડળીની સ્થાપના થઈ. હવે શું થાય છે? 42મી કલમ, તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. મંડળી હવે જાણે કે સ્પીડ પકડે છે. હવે અગત્યની વાત, 43મી કલમ તમે જુઓ. બધા ભયભીત થયા અને પ્રેરિતોથી ઘણા અદ્ભુત કૃત્યો અને ચમત્કાર થતા હતા. શરૂઆતની મંડળીમાં અદ્ભુત કૃત્યો અને ચમત્કારો થતા હતા. આજે ચમત્કારો ક્યાં? આજે એ અદ્ભુત કૃત્યો ક્યાં? 44મી કલમ, વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા અને તેઓની બધી મિલકત સામાન્ય હતી. મિલકત માટે શરૂઆતની મંડળીમાં કોઈને લડતા કે કોર્ટ કેસ કરતા તમે જુઓ છો અંદર? અને આજે મંડળીના મિલકત માટે કોર્ટ કેસ, ખ્રિસ્તીની વિરુદ્ધ લડાઈ ચાલુ રહી. 45મી કલમ, તેઓ પોતાની મિલકતો તથા સરસામાન વેચી નાખતા અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વેચી આપતા. તેઓની મિલકત સામાન્ય હતી એ સમયે, અત્યારે મિલકતના ડખા છે. 46મી કલમ, તેઓ નિત્ય મંદિરમાં એક ચિત્તે હાજર રહેતા હતા. બધા જ જેટલાએ પ્રભુનો સ્વીકાર કર્યો એ બધા જ નિત્ય હંમેશા પ્રભુ મંદિરમાં હાજર રહેતા હતા. આજે મંડળીમાં તમે જુઓ, સમય મળે તો જ જવાનું ચર્ચમાં, સમય કાઢીને નથી જવાનું, સમય મળે તો જ. અને માટે વિશ્વાસની કમી,
47મી કલમ. અને દેવ દેવની સ્તુતિ કરતા હતા અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા અને પ્રભુ રોજ રોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતો હતો. રોજ રોજ સંખ્યા વધતી હતી. અને આજે વાલાઓ સંખ્યા ઘટી રહી છે. પરદેશમાં તો કેટલા બધા ચર્ચ વેચી દેવામાં આવ્યા, મંડળીઓ નાદાર થઈ ગઈ, કેમ કે સંખ્યા ઘટી ગઈ. પ્રભુમાં પ્રિય વાલાઓ, અને માટે 18મા અધ્યાયમાં લુક 18:8 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારું આવવાનું થશે ત્યારે જે મંડળી હશે એમાં મને વિશ્વાસ જડશે. અને એ 18મા અધ્યાયની 8મી કલમમાં પ્રભુ આ કહે એ પહેલાં એની પહેલી કલમ તમે જુઓ. 18મા અધ્યાયની પહેલી કલમમાં પ્રભુ એમ કહે છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ. પ્રભુને ખબર હતી કે મંડળી તપાસે ત્યારે બહુ જ સરસ, બહુ જ અદ્ભુત રીતે મંડળી વૃદ્ધિ પામશે, પણ સમય જતાં લોકોનો પ્રેમ ઠંડો થશે, લોકોનો વિશ્વાસ ઘટતો જશે, અને છેલ્લે જ્યારે હું મારી કન્યાને લેવા આવીશ ત્યારે એ મંડળીમાં વિશ્વાસ મળશે મને. અને એવા સંજોગો ન ઊભા થાય માટે શરૂઆતમાં જ પ્રભુ એ વચનની શરૂઆત કરતા જ એમ કહે છે કે પ્રાર્થના કરજો. અને પાઉલ સમજાવે છે કે પ્રાર્થના કરો ત્યારે કેવી પ્રાર્થના કરો કે હે પ્રભુ, મંડળીનો વિશ્વાસ ઘટી ન જાય. વિશ્વાસ પ્રકટીકરણના 2 અધ્યાયમાં એફેસસની મંડળીને પ્રભુ ઠપકો આપે છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. તારો પહેલા જેવો વિશ્વાસ નથી રહ્યો. સ્મરણાની મંડળીને 2 અધ્યાયની 10મી કલમમાં પ્રભુ કહે છે કે તું મરણ પર્યંત વિશ્વાસુ રહેજે, તારો વિશ્વાસ ઘટી ન જાય. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે લુકના 22મા અધ્યાયની 32મી કલમમાં એવું કહે છે કે પિતર, તમે જે મારા શિષ્યો છો, તમારો વિશ્વાસ ખૂટી ન જાય તે માટે મેં મધ્યસ્થી કરી છે, મેં પ્રાર્થના કરી છે કે તમારો વિશ્વાસ ખૂટી ન જાય. અને એ સમયે પ્રેરિતોની પણ એ પ્રાર્થના હતી. લુકના 17મા અધ્યાયની 5મી કલમમાં તમે જુઓ કે હે પ્રભુ, અમારો વિશ્વાસ વધારો. અને માટે 8મા અધ્યાયની 25મી કલમ, લુકની સુવાર્તા 8મા અધ્યાયની 25મી કલમમાં પ્રભુએ એ સમયે શિષ્યોને પ્રશ્ન પૂછી લીધો કે તમારો વિશ્વાસ ક્યાં? વિશ્વાસ ખોવાઈ ગયો છે, વિશ્વાસ ચાલ્યો ગયો છે. માટે શરૂઆતની મંડળીમાં જે અદ્ભુત કૃત્યો થતા હતા, સંખ્યા વધતી જતી હતી, બધું જ પ્રેમથી થતું હતું અને પ્રેમ જ કેન્દ્રમાં હતું, એવું હવે નથી રહ્યું, કેમ કે વિશ્વાસ નથી રહ્યો. અને માટે પાઉલ પ્રેરિત એમ કહે છે કે જ્યારે તમે એવા સંજોગો જુઓ કે તમને લાગે કે હવે પ્રભુનું આવવું નજીક છે, ત્યારે જે પ્રાર્થના કરો ત્યારે તમારી પ્રાર્થનાનો પહેલો મુદ્દો એ હોવો જોઈએ કે હે પ્રભુ, અમારી મંડળીના વિશ્વાસને તું ટકાવી રાખજે, ખૂટવા ન દેતો, વૃદ્ધિ પમાડજે, મજબૂત રાખજે. સતાવણી આવે એમાં પણ વિશ્વાસને મજબૂત રાખજે. ગમે તે સંજોગો હોય પણ વિશ્વાસને પ્રભુ તું મજબૂત રાખજે. બીજો જે પ્રાર્થનાનો મુદ્દો આપણો હોવો જોઈએ તે 5મી કલમ, 2 થેસાલોનિકીનો પત્ર, તેનો 1લો અધ્યાય, તેની 5મી કલમ. તે તો દેવના ન્યાય ઇન્સાફનું પ્રમાણ છે. તેથી દેવના જે રાજ્યને સારું તમે દુઃખ વેઠો છો તે રાજ્યમાં દાખલ થવાને યોગ્ય તમે ગણાવો. પાઉલ કહે છે કે હે થેસાલોનિકીની મંડળી, હું તમારા માટે પ્રાર્થના કરું છું. અને પાઉલ આજે આપણને એ જ શીખવે છે કે હવે મંડળી માટે પ્રાર્થના કરો. મંડળી તરીકે આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ અત્યાર સુધી, સારી વાત છે, પણ મંડળી તરીકે મંડળીને માટે પ્રાર્થના કરવાની છે. અને મંડળીને માટે પ્રાર્થના કરો ત્યારે પહેલો મુદ્દો મંડળીનો વિશ્વાસ ફૂટી ન જાય, અને બીજો મુદ્દો કે તેના રાજ્યમાં દાખલ થવાને યોગ્ય પ્રભુ આપણને ગણે.
બહુ ગજબની વાત છે બાળાઓ. આપણે જો એના રાજ્યમાં દાખલ થવાને યોગ્ય નહીં હોઈએ ને, કાઢી મૂકશે છે. ત્યાં એને પૂછે કે કેટલી વખત બાઇબલ વાંચ્યું, કેટલી વખત કમિટીમાં રહ્યા, કેટલી વખત શું સેવા કરી, કોઈ જ બાબત નહીં. કેટલા વર્ષો તમારું નામ મંડળીના રજિસ્ટરમાં રહ્યું, તમે શું આપ્યું, શું કર્યું, એ નહીં પૂછે. તમે યોગ્ય છો કે કેમ. લૂકની સુવાર્તા, માફ કરજો, માથીની સુવાર્તાના 22મા અધ્યાયમાં લગ્ન જમણમાં બધાને નોતરવામાં આવ્યા હતા. 8મી કલમ કહે છે કે લગ્ન જમણમાં જેમને નોતરવામાં આવ્યા હતા ને તેઓ યોગ્ય નહોતા, માટે લગ્ન જમણનો લાભ ન લઈ શક્યા. આમંત્રણ તો હતું પણ એ યોગ્ય નહોતા. ભાલાઓ, દેવના રાજ્યને યોગ્ય એવી મંડળી બને માટે આપણે મંડળી માટે પ્રાર્થના કરવાની જરૂર છે. થેસલોનિકનો પહેલો પત્ર તમે જુઓ, 2 અધ્યાય અને 12મી કલમ. 2 અધ્યાય 12મી કલમ. ત્યાં લખ્યું છે, એ માટે દેવ જે તમને પોતાના રાજ્ય તથા મહિમાનું તેડું આપે છે તેને યોગ્ય તમે ચાલો. તમને તેડું તો આપવામાં આવ્યું છે, તમને બોલાવવામાં તો આવ્યા છે, તમને પસંદ તો કરવામાં આવ્યા છે, પણ જો તમે યોગ્ય નથી તો આખી જિંદગી દોડેલું વ્યર્થ જશે. અને માટે આપણી પ્રાર્થના એ હોવી જોઈએ કે પ્રભુ તેના તેડાને, તેના મંડળીને, તેના રાજ્યને યોગ્ય આપણને ગણે. એફેસીઓનો પત્ર તેનો 4થો અધ્યાય ને 1લી કલમ. એ માટે હું પ્રભુને સારું બંદીવાન તમને વિનંતી કરું છું કે તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો. યોગ્ય હોવા જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે માથીની સુવાર્તાના 10મા અધ્યાયની 37મી કલમમાં કે મારા કરતાં જો તમે બીજી કોઈ બાબતને વધારે પ્રેમ બતાવો છો. 38મી કલમમાં એમ કહે છે કે જો તમે મારો વધસ્તો મૂંચકીને મારી પાછળ નથી ચાલતા તો તમે મારે યોગ્ય નથી. ભાલાઓ, જો હું એને રાજ્યને યોગ્ય નથી તો પડતો જ મુકાઈશ. કોઈ ભલામણ નહીં, કોઈ લાગવગ નહીં. અને માટે એના રાજ્યને યોગ્ય હું ગણાવું એવી મારી પ્રાર્થના હોવી જોઈએ કે પ્રભુ અમારી મંડળીને તું જ્યારે તારા લોકને લેવા આવે ત્યારે તારા રાજ્યને યોગ્ય ગણજે. અને એના માટે પ્રભુ પરનો પ્રેમ બહુ જ મજબૂત હોવો જોઈએ. જો પ્રભુ કરતાં, ઈસુ કરતાં, દેવ કરતાં વધારે પ્રેમ મંડળી કોઈક બીજી બાબતને કરે છે તો એ મંડળી દેવના રાજ્યને યોગ્ય નથી. પ્રાર્થના કરજો વાલાઓ કે આપણી મંડળીને પ્રભુ એના રાજ્યને યોગ્ય બનાવે. તમે ને હું, આપણે બધા જાણીએ છીએ ક્યાં કમી છે, ક્યાં ઘટી છે, ક્યાં તકલીફ છે, શું તકલીફ છે, બધું જ આપણે જાણીએ છીએ. બસ પ્રાર્થનાની જરૂર છે કે પ્રભુ તેના રાજ્યને યોગ્ય મારી મંડળીને બનાવે. ત્રીજી પ્રાર્થનાનો મુદ્દો, ત્રીજો પ્રાર્થનાનો મુદ્દો જે છે તે 11મી કલમ. એથી અમે સદા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ કે આપણા દેવ જે તેડું તમને મળ્યું છે તેને લાયક તમને ગણે. દેવના તેડાને લાયક આપણે ગણાઈએ ને એ માટે. હવે આ એક સમજો વાલાઓ, ત્યાં તમારી કોઈ પણ ક્વોલિફિકેશન નહીં ચાલે. ઈશ્વરે મને તેડું આપ્યું પણ એના માટે મારી કોઈ ક્વોલિફિકેશનને એમણે ધ્યાનમાં લીધું નથી. પિતર અભણ માછીમાર હતો. જે શિષ્યોને તેડ્યા મોટા ભાગે બહુ ભણેલા નહોતા, કે એવી કોઈ ખૂબી નહોતી એમનામાં, એવી કોઈ ક્વોલિટી નહોતી, છતાં પણ પ્રભુએ એમને તેડું આપ્યું. ત્યારે પ્રભુ અહીં આગળ આપણી મંડળીને
એની મંડળીને એ જ કહેવા માગે છે કે તમને જે તેડું મળ્યું છે ને એ તેડાને યોગ્ય થઈને ચાલજો. ભલાઓ, તમને ખબર છે કે મંડળીને શા માટે પ્રભુએ પોતાના શિષ્યોને શા માટે તેડ્યા છે? જતા જતા પ્રભુએ, આકાશમાં જતા જતા પ્રભુએ પોતાના શિષ્યોને એ આદેશ યાદ દેવડાવ્યો. બધા એમ કહે છે કે એ શાહી આદેશ આપ્યો નહીં, જીવન દરમિયાન જ એમણે આપી દીધેલો કે તમારે શું કરવાનું છે, પણ યાદ દેવડાવ્યો કે હવે હું જાઉં છું. તમને તેડવામાં આવ્યા એટલા માટે કે તમે બીજાઓને મારી વાત કહેજો, બીજાઓને સુવાર્તા પ્રગટ કરજો, બીજાઓને પ્રભુ પાસે લાવજો. આ તમારું તેડું જે છે એનો હેતુ છે, એ માટે તમને તેડવામાં આવ્યા છે. મંડળીને પ્રભુએ એટલા માટે જ તેડ્યા છે કે તમે બીજાઓને પ્રભુની પાસે લાવો. અને પ્રભુ જ્યારે લેવા આવશે ત્યારે એના રાજ્યને યોગ્ય હોવી જોઈએ મંડળી. એની સાથે સાથે એનું જે તેડું છે એ તેડાને લાયક પણ આપણને ગણે કે મેં તને આટલા માટે, પ્રભુ છેલ્લે એમ કહે છે કે મેં તને એટલા માટે બોલાવ્યો હતો કે તું ફક્ત ને ફક્ત તારું પોતાનું જ તારણ સાંધે. મેં તને એટલા માટે તેડું આપેલું કે તું બીજાને મારી વાત કહે. છેલ્લા દિવસોમાં આ પ્રાર્થનાની બહુ જ જરૂર છે વાલાઓ, કે આપણને જે તેડું આપવામાં આવ્યું છે એ તેડાનો હેતુને આપણે સમજીએ, યાદ કરીએ અને ફરી એકવાર પૂરા જોશથી એ દિશામાં કામ કરીએ કે લોકોને કોઈક રીતે પ્રભુની પાસે આપણે લાવી શકીએ. ચોથો મુદ્દો આપણી પ્રાર્થનાનો જે હોવો જોઈએ, 11મી કલમમાં જ આગળ એ લખ્યું છે કે પોતાના સામર્થ્યથી પરોપકાર કરવાની તમારી દરેક ઈચ્છાને તથા તમારા વિશ્વાસના કામને તે સંપૂર્ણ કરે. પાઉલ કહે છે કે હે થેસ્સાલોનિકીની મંડળી, તમારા માટે હું પ્રાર્થના કરું છું કે પ્રભુ આ મંડળીના જે કામ છે, અહીં આગળ લખ્યું છે કે વિશ્વાસના કામને તું તારા દ્રષ્ટિમાં યોગ્ય ગણજે, સંપૂર્ણ ગણજે. પ્રકટીકરણની મંડળીને પ્રભુ કહે છે કે તારા કામ હું જાણું છું. કોના માટે કરે છે, શું કરે છે? તારા કામ મારી દ્રષ્ટિમાં સંપૂર્ણ નથી. કેવા કામ હોવા જોઈએ? ઉત્પત્તિના 6 અધ્યાયમાં તમે આવો વાલાઓ, કે જ્યાં પ્રભુએ નૂહને કહી દીધું હતું કે જળ પ્રલય આવશે. જેમ આપણને આ બધી એંધાણી દ્વારા કહી દીધું કે હવે પ્રભુનું આગમન નજીક છે, એવી રીતે નૂહને કીધું કે જળ પ્રલય આવશે અને તારે એક વહાણ બનાવવાનું છે. લોકોએ મશ્કરી કરી, લોકોએ એને ઠઠ્ઠામાં ઉડાડ્યા, લોકોએ એનો વિરોધ કર્યો હશે, લોકોએ એની સતાવણી કરી હશે. વહાણ બાંધવાનું કામ એણે ચાલુ જ રાખ્યું, કેમ કે એને વિશ્વાસ હતો કે મારા પ્રભુએ જે કહ્યું છે એ મારો પ્રભુ અચૂક કરશે. અત્યારે કોઈ એવું લાગતું નથી કે જળ પ્રલય આવશે ને આખી પૃથ્વી ડૂબી જશે, એવું લાગતું નથી. પણ હું માનું છું કે મારા પ્રભુએ કહ્યું છે તો ચોક્કસ થશે. નૂહની આ સમજણ હતી. મારા પ્રભુએ કહ્યું છે એ ચોક્કસ થશે એમ માનીને હું જે કામ કરું છું એ વિશ્વાસના કામને સંપૂર્ણ કરતા કામ છે. અને પ્રભુ પોતાની મંડળી પાસે આ બાબત માંગશે વાલાઓ. આજની મંડળીમાં કેવું ન જોઈએ, પણ માથીની સુવાર્તાના 23મા અધ્યાયની 5મી કલમમાં લોકો તમને જુએ એ હેતુથી તમે સઘળા કામ કરો છો. માર્ક 13:33-34, લુક 12:46-48, યોહાન 8:41, આ સઘળા કામ પ્રભુ શું કહે છે કે તમે લોકો જુએ ને એ હેતુથી કરો છો.
પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને જ્યારે કામ વિશે કહેતા હતા ને, શિક્ષણ આપતા હતા ને, ત્યારે કાળજી રાખતા હતા કે તમે જે પણ કામ કરો તમારા પ્રભુને માટે કરો. પ્રાર્થના કરો તો કોટડીમાં જઈને, હા જાહેરમાં કરવી જોઈએ, કરજો, પણ બતાવવા માટે ન કરતા. દાન આપો તો ડાબો હાથ આપે તો જમણો ના જાણે, ને જમણો આપે તો ડાબો ન જાણે, એવી રીતે આપજો. પ્રભુના માટે તમે જે કંઈ કરો છો પ્રભુના માટે કરો, એ જરૂરી છે અને એ વિશ્વાસના કામો છે. ને પ્રભુ કહે છે કે મંડળી, તું તારા વિશ્વાસના કામોને પ્રભુની દ્રષ્ટિમાં સંપૂર્ણ ગણાય એ રીતે કરજે. કેમ કે યોહાન 5મા અધ્યાયની 29મી કલમમાં પ્રભુ કહે કે સારા અને ખરાબ બંને કામોનો એક દિવસે ન્યાય થશે. પ્રકટીકરણ 2 અધ્યાય 23મી કલમ, 26મી કલમ, 14મો અધ્યાય 13મી કલમ, 15મી કલમ, આ વચનો કહે છે કે કામોનો ન્યાય થશે. 1 કોરિન્થી 3 અને 13માં પાઉલ કહે છે કે દરેકનું કામ, દરેક વ્યક્તિનું, કુટુંબનું, મંડળીનું કામ અગ્નિથી પારખવામાં આવશે. અને જો એ શુદ્ધ થયેલું સિદ્ધ થશે તો વાલાઓ એનો બદલો અચૂક મળશે. અને માટે બીજા થેસાલોનિકના 3 અધ્યાયની 13મી કલમમાં પાઉલ કહે છે કે ભાઈઓ, તમે ભલું કરતા થાકશો નહીં. તમારું કામ જો પ્રભુને ધ્યાનમાં રાખીને તમે કરી રહ્યા છો, પ્રભુને માટે કરી રહ્યા છો, તો એમાં મજબૂતાઈથી આગળ વધજો. મંડળી માટે પ્રાર્થના કરી કે પ્રભુ અમારી મંડળીના કામ, જે પણ કામ કરીએ છીએ, આજે દેવળ છૂટ્યા પછી આપણે કામ કરીશું. પ્રાર્થનાના પર્વને અનુલક્ષીને જુદા જુદા આયોજનો કર્યા છે, એમાં કામ કરીશું. કોઈ રસોડામાં કામ કરશે, કોઈ બહાર કામ કરશે. દેવને માન મળે એ રીતે. કેમ કે છેલ્લો મુદ્દો 12મી કલમમાં પ્રાર્થનાનો પાઉલ આપે છે તે પ્રમાણે કે જેથી આપણો દેવ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી આપણા પ્રભુ ઈસુના નામ તમારામાં મહિમાવાન થાય, એની કાળજી લેજો અને તમે તેનામાં મહિમાવાન થાઓ. મારી પ્રાર્થના છે કે તમારામાં, હે મંડળી, તારામાં તારા ખ્રિસ્તનું નામ મહિમાવાન થાય, ખ્રિસ્તનું નામ ઊંચું મનાવવામાં આવે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ દ્વારા મહિમા મળે. આજે આપણા કામોથી, આપણા આયોજનોથી, આપણી વ્યવસ્થાથી, આપણા ચર્ચમાં, કુટુંબમાં, સમાજમાં કોને મહત્વ મળી રહ્યું છે? ઈસુ બાજુ તો નથી મુકાઈ ગયા ને? જો વાલાઓ, ઈસુ બાજુ મુકાઈ ગયા છે ને, તો ઈસુ જ્યારે એની મંડળીને લેવા આવશે ત્યારે એ વ્યક્તિને, કુટુંબને, એ મંડળીને ઈસુ બાજુ મૂકી દેશે. અને માટે છેલ્લા દિવસોમાં આપણી મંડળી માટેની પ્રાર્થનામાં વાલાઓ આ બાબત યાદ રાખીએ કે મંડળીનો વિશ્વાસ ખૂટી ન જાય તે માટે પ્રાર્થના કરીએ. એના રાજ્યમાં આપણને પ્રભુ ગણે, ઉચકે, લે, એને યોગ્ય આપણને બનાવે, એના માટે આપણે પ્રાર્થના કરીએ. જે તેડું પ્રભુએ આપણને આપ્યું છે એ તેડાને યોગ્ય આપણને ગણે, તેના માટે પ્રાર્થના કરીએ. વિશ્વાસના કામને પ્રભુ સંપૂર્ણ કરે, માન્ય કરે, એ માટે પ્રાર્થના કરીએ. અને આપણી મંડળીમાં પ્રભુનો મહિમા થાય માટે આપણે પ્રાર્થના કરીએ. વાલાઓ, આ મુદ્દાઓ પ્રમાણે આ દિવસોમાં આપણને પ્રાર્થના કરવા પ્રભુ કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પ્રભુ કૃપાળુ દેવ, તમારો ખૂબ આભાર માનીએ છીએ. છેલ્લા દિવસોમાં પ્રભુ તમે અમારી સાથે તમારા વચનોથી તેમજ દેખાઈ રહેલી એંધાણી દ્વારા વાત અને વ્યવહાર કરી રહ્યા છો. મંડળી કે જેને તમે લેવા આવનાર છો પ્રભુજી, એના માટે અમારે પ્રાર્થના કરવાની જરૂર છે. તે પ્રભુ અમે હંમેશા અમારી મંડળીને પ્રાર્થના દ્વારા તમારી આગળ લાવીએ કે મંડળીનો વિશ્વાસ ખૂટી ન જાય, મંડળી એના તેડાને બળગી રહે, મંડળીના કામ તમારી દ્રષ્ટિમાં માન્ય ગણાય, મંડળીમાં તમારો મહિમા થાય.
હો પ્રભુ, એવી અમારી મંડળી બને તેવી કૃપા તમે થવા દો. અમારી પ્રાર્થના પ્રભુના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. થેન્ક યુ. આભાર સ્તુતિના જે દાનો આવ્યા છે તે આ પ્રમાણે છે. જેનેટ બેન પ્રવાસી તરફથી આભાર સ્તુતિનું 500 રૂપિયાનું દાન છે. નાડાર જસ્ટિસ ગોંડલનો દીકરો છે, જેની બર્થડે છે, તેના નિમિત્તે એના તરફથી 1000 રૂપિયાનું દાન છે. અને ગામિત મિતિક્ષા છે, મિતિક્ષા, અચ્છા, ગામિત મિતિક્ષા, તેમના તરફથી પણ આભાર સ્તુતિનું દાન છે. અને સન્ના મકવાના એમના તરફથી પણ 500 રૂપિયાનું આભાર સ્તુતિનું દાન છે. આ તમામ દાનો માટે પ્રભુ દાન આપનાર પ્રત્યેકને પુષ્કળ આશીર્વાદ આપે તે આપણી હૃદયની પ્રાર્થના છે. આવો દાનાર્પણ ઉપરની પ્રાર્થનામાં જોડાઈશું અને સિનિયર સિટીઝનના સભ્ય નીતિનભાઈ દેસાઈ, તેઓને વિનંતી કરીશ તેઓ આપણને દાન ઉપરની પ્રાર્થનામાં દોરશે. ત્યારબાદ આપણે ઊભા થઈશું, પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું અને છેલ્લો આશીર્વાદ પ્રાપ્ત કરીશું. સર્વ દાનોના દેનાર ઈશ્વર, ભૌતિક આશીર્વાદ, આત્મિક આશીર્વાદ, અમારી જરૂરિયાતોને પૂરી પાડનાર એકમાત્ર એવા ઈશ્વર જે પુષ્કળતાથી અમને આપે છે. પ્રભુ, તમે એક સવાલ પણ પૂછો છો, પ્રાણ મેં મારો દીધો, રક્ત દીધું વેવાડી, પાપથી છૂટો કીધો શેતાનની ચોપાડી, હું જીવ આપ્યો તુજ માટ, પણ તે શું આપ્યું મુજ માટ? પ્રભુ, અમે તો ગાયું કે નવ હાથ ડાબો જાણે રે. ના પ્રભુ, એવું નથી. દાનાર્પણની જાહેરાત થઈ
ગીતની શરૂઆત થઈ. પર્સ ખોલ્યું, પાકીટ ખોલ્યું અને એ હાથે એક નાની રકમ શોધી. માફ કરો પ્રભુ, તમે તો કહ્યું છે કે દશાંશો ભર્યા પૂર્યા ભંડારમાં લાવો, જેથી કરીને મારા ખજાનાની અંદર કોઈ છત રહે નહીં. અને મારું પારખું તો કરી જુઓ, આકાશની બારી ખોલી નાખીને સમાવી ન શકાય તેટલો બધો આશીર્વાદ હું તને આપીશ. આ તો તમે દેનાર ઈશ્વર છો પ્રભુ. અમે તો એવું અભિમાનથી માની લીધું, મારું છે તે હું જ કમાયો. આ તો મારી પરસેવાની કમાણી છે, મારી મહેનતની કમાણી છે. એમાં પ્રભુને શો લાગભાગ હોય? ભૂલી ગયા પ્રભુ અમે. તે શું આપ્યું મુજ માટે? બહુ જ આપ્યું પ્રભુ. જે આપ્યું પ્રભુ, અનેકવાર અમે એ વિધવાની અધેલીને યાદ કરી પ્રભુ. અમે ઈસાકને યાદ કર્યો, પણ સાથે સાથે એસાવને પણ અમે યાદ કરીએ. પ્રભુ, જે તમારું આપેલું છે ને એમાંથી જૂજ અર્પણ અમે લાવ્યા છે. તેને અનેક ગણું તમારે રાજ્યની વૃદ્ધિને માટે ઉપયોગ થાય તે માટે તમારી કૃપા ચાહીએ છીએ. સાથે સાથે જે કંઈ અમે આપ્યું છે પ્રભુ, તેનો યોગ્ય વહીવટ થાય તેને માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઈસુ, તમે તો એ ઈસુ છો કે જ્યારે તમને લાગ્યું કે તમારા પ્રભુ મંદિર છે એ પ્રાર્થનાનું ઘર નથી અને એ તો લૂંટારાનું કોતર છે, ત્યારે તમે કોરડો હાથમાં લીધો અને બાજોઠો ઊંધા વાળી દીધા. જે કંઈ અમે આપીએ છીએ પ્રભુ, એ તો તમારા રાજ્યની વૃદ્ધિને માટે આપીએ છીએ. કદાચ કોઈ જગ્યાએ ખોટો વહીવટ થાય છે પ્રભુ, યોગ્ય ઉપયોગ નથી થતો અને અમારા આપવામાંથી વિશ્વાસ ઉઠી જાય છે. પ્રભુ, આવી નાની મોટી બાબતોને તમે દૂર કરો. જે કંઈ દાન આવે છે ને પ્રભુ, એ તો તમારા રાજ્યની વૃદ્ધિને માટે વપરાય છે, એવો વિશ્વાસ અમને અપાવો. અમારું કામ તો એક નાના ટપાલી જેવું છે કે જે જમણા હાથેથી લે છે, ડાબીમાં આપી દે છે. એક કારભારી છીએ પ્રભુ, અમે વહીવટ કરતા છીએ, અમે માલિક નથી. સર્વ દાનોના દેનાર તો તમે પ્રભુ છો. હા પ્રભુ, અમે ઇન્કમ ટેક્સ છુપાવી શકતા નથી, સેલ ટેક્સ છુપાવી શકતા નથી. અને તમારું વચન કહે છે, કાયસારના એ કાયસારને, દેવના તે દેવને આપો. પ્રભુ, તમારું જે છે ને તેને નિષ્ઠાપૂર્વક, પ્રમાણિકતાપૂર્વક, પ્રાર્થના સાથે દેવાના માટે રૂડું મન આપો. જે પરિવારજનોએ આજે ઉપકાર સ્તુતિના દાનો આપ્યા છે તેને પુષ્કળતાથી તમે આપો. ખાસ કરીને પ્રભુ, મારે એક પડકારરૂપ જે ગોંડલના પરિવારો છે તેને માટે અમે ખૂબ ધન્યવાદ આપીએ છીએ. તમે એક એવું ઉદાહરણ અમારી સામે મૂક્યું છે કે જેને સામે અમે ક્યારેક ઊણા પડીએ છીએ. આવતા રવિવારે તો પ્રભુ ઉપકાર સ્તુતિનો રવિવાર છે, ત્યારે ખૂબ આગ્રહથી પ્રભુ અમને મનન કરાવડાવો કે હે આત્મા, તને પ્રભુએ કેટલા બધા ઉપકારો આપ્યા છે. કેટલું સરળતાથી અમે ગાય છે, માંગને સે જ્યાદા મિલા પ્રભુ. પ્રભુ, અમે યાદ કરીએ, એક નાનકડું ઘર હતું, એક નાનકડો પ્રાઇમસ હતો, નાનકડી એવી અમસ્તી ખખડી ગયેલી બી સાયકલ હતી અને એકાદ રૂમનું એવું ઘર હતું, મકાન હતું અને માત્ર નાતાલે જ પહેરવાના કપડાં હતા નવા. રાશનિંગનું ખાંડ ઘરમાં આવતી હતી. અને આજે અમારા ઘરની અંદર ચારે બાજુ નજર કરીએ છીએ, અમારા બાળકો તરફ જોઈએ છીએ, અમારા બેંક બેલેન્સ તરફ જોઈએ છીએ અને તમારા ઉપકારોને અમે ભૂલી જઈએ છીએ.
દાઉદ જ્યારે પથારીમાં હતો ત્યારે તેને હલ બલાવીને કીધું કે હે મારા આત્મા યહોવાને સ્તુત્ય માન, તેના ઉપકારો તું ભૂલી ન જા. આવતા રવિવારને માટે અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિના મનની સાથે તમે વાત કરો. પ્રત્યેક ઉપકારો ગણવાને માટે તમે કૃપા આપો અને એ ઉપકારનો બદલો પ્રભુ ચૂકવી આપે તેના માટેનું એવું રૂડુમન આપો. ફરીથી પ્રભુ અમે કહે છે, પ્રાણ મેં મારો દીધો, રક્ત દીધું વેવાળ્યું, પાપથી છૂટો કીધો, શેતાન નીચો પાડી, મુજ જીવ આપ્યો તુજ માટ. તે શું આપ્યું મુજ માટ? આ પ્રશ્નનો જવાબ માટે પ્રભુ અમને તૈયાર કરો. જે કે અમે લાવ્યા છે પ્રભુ તેનો પ્રેમથી સ્વીકાર કરો. તમારા રાજ્યની વૃદ્ધિને માટે વપરાય તેવો વિશ્વાસ અમને અપાવો. વહીવટકર્તાઓને માટે પ્રભુ અમે ખાસ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. તમારી કન્યા છે પ્રભુ, આ કન્યાને અમારે શણગારવાની છે. અમે એને ભિખારી હાલતમાં જોવા નથી માગતા. અને એટલા માટે તો પ્રભુ અમારી પાસે જે હતું ને તમને આપ્યું છે. નવા હાથ ડાબો જાણે રે. હા પ્રભુ, દરેક અડધી તારી છે આવું અમે તો ગાઈએ છીએ પ્રભુ. ખરેખર ખરેખર દરેક અડધી તારી છે. કારણ કે પ્રભુ કરંથીમાં તો એમ કહે છે કે હું સમજીને ગાઈશ અને હું આત્માથી ગાઈશ. જો હું સમજીને નથી ગાતો, સમજીને નથી ગાતી, આત્માથી નથી ગાતો, આત્માથી નથી ગાતી, બસ પ્રભુ એનો જવાબ તો તમે માગનાર એવા ઈશ્વર છો. ફરીથી આ જે કંઈ અર્પણ છે તેની સાથે અમારા શરીરોનું જીવતું, હા પ્રભુ જીવતું, પવિત્ર અને માત્ર તમને પસંદ પડે તેવું, તમારી નાપસંદગીનું નહીં પ્રભુ, તમને પસંદ પડે તેવું અર્પણ અમે ચડાવીએ છીએ. પ્રભુ તેને સ્વીકાર કરજો. અમારી દશાંશ આપવાની ચોરીને તમે ક્ષમા કરજો. અનેક આશીર્વાદો આપનાર ઈશ્વરના હાથમાં વ્યક્તિગત રીતે, મંડળી તરીકે, પરિવાર તરીકે અમે સોંપાઈ જઈએ છીએ. પ્રાર્થના સાંભળો, તેને સ્વીકાર કરો બાપ. ચિલ્ડ્રન ઓફ ગોડ સે આમેન. આમેન. પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની મારી રોટલી આજ મને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રેક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર છે અને રાજકોટ પરિવારના સગળા બાલાઓના જીવન ઉપર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.